સરદાર વલ્લભભાઈ પટેલ ભારતની એકતા અને અખંડિતતાના મૂળ શિલ્પી અને લોખંડી પુરુષ તરીકે જાણીતા છે. તેઓ સ્વતંત્ર ભારતના પ્રથમ ગૃહપ્રધાન, રાજ્યપ્રધાન અને ઉપપ્રધાનપ્રધાન રહ્યા હતા. તેમની દ્રઢતા, શક્તિ અને એકતાના વિઝનને કારણે તેઓ મહાન નેતાઓમાંના એક ગણાય છે. તેમનો જન્મ 31 ઓક્ટોબર 1875 નડિયાદ, ગુજરાતમાં થયો હતો. તેમનું મૂળ વતન કરમસદ. માતા લાડુબા અને પિતા જાવેરભાઈ. 36 વર્ષની વયે પણ બેરિસ્ટર બનવું એ સ્વપ્ન પૂરું કરવા માટે ઇંગ્લેન્ડ ગયા. લંડનથી બેરિસ્ટરી પૂર્ણ કરીને ભારતમાં સફળ વકીલ તરીકે સ્થાપિત થયા. વલ્લભભાઈ પટેલ મહાત્મા ગાંધીથી પ્રભાવિત થઈ સ્વતંત્રતા આંદોલનમાં જોડાયા. ખેડૂત આંદોલનો જેવા કે ખેડા સત્યાગ્રહ 1918માં ખેડૂતોને વધતો કર માફ કરાવવાની લડત લડ્યા અને સફળતા મેળવી હતી. બારડોલી સત્યાગ્રહ 1928માં આંદોલન એટલું અસરકારક બન્યું કે લોકો તેમને સરદાર કહેવા લાગ્યા. ભારત સ્વતંત્ર બનતા દેશ 562 નાના મોટા રજવાડાઓમાં વિભાજિત હતો. સરદાર પટેલે પોતાની રાજકીય કુશળતા, દ્રઢતા અને વાસ્તવિકતાવાદના કારણે તમામ રજવાડાઓને અખંડ ભારત સાથે જોડવામાં સફળતા મેળવી. તેમના આ યોગદાન માટે તેમને ઇન્ટિગ્રેટર ઓફ ઇન્ડિયા કહેવામાં આવે છે. તેઓ દ્રઢ ઇચ્છાશક્તિવાળા અને શિષ્ટપાલનવાળા અને નિર્ણયમાં અડગ અને રાજકીય દ્રષ્ટિએ બહુ જ વ્યાવહારિક હતા. પરંતુ લોકો માટે સરળ, લોકલાડીલા અને વિશ્વાસપાત્ર નેતા હતા. આ લાડીલા નેતાનું 15 ડિસેમ્બર 1950ના રોજ તેમનું અવસાન થયું. તેમના માનમાં ભારત સરકાર દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીની સ્થાપના કરવામાં આવી, જે કેવડિયા કોલોની, નર્મદા જિલ્લામાં સ્થિત છે. તેની ઊંચાઈ 182 મીટર છે, જે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે. તેનું ઉદ્ઘાટન 31 ઓક્ટોબર 2018ના રોજ થયેલ છે. આ ઉપરાંત તેમને ભારત રત્ન પુરસ્કાર 1991માં મરણોત્તર એનાયત કર્યો છે. 31 ઓક્ટોબરને રાષ્ટ્ર એકતા દિવસ તરીકે ઉજવાય છે. સરદાર પટેલ માત્ર રાજકારણી નહીં, પરંતુ રાષ્ટ્ર નિર્માતા હતા. તેઓના દીર્ઘ દૃષ્ટિકોણને કારણે જ અખંડ છે, નહીં તો ભારત કદાચ ટુકડાઓમાં વિખરાયેલ જોવા મળત. તેમણે આપેલા ભારતીય એકતા, શિસ્ત અને પ્રશાસનના મૂલ્યો આજે પણ જીવંત છે. આ મહાપુરુષના ચરણોમાં કોટી કોટી વંદન. જય હિન્દ, જય ભારત.